નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ બરોબર એટલે કે આની આગળના આપણા બે લેક્ચર છે એનાથી અગાઉ એમાં આપણે અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા સ્થાન સદિશ, જેને આપણે આર વડે દર્શાવીએ. જો યાદ હોય તો આપણે આ રીતે દર્શાવતા હતા. સ્થાન સદિશ r બરાબર xi plus yj. કારણ કે સમતલમાં સ્થાન સદિશ આપણે દોર્યો હતો સમતલમાં, એટલે કે દ્વિપરિમાણ હોય એટલે બે યામો હોય x અને y, એટલે એના ઉપરથી આપણે સ્થાન સદિશને લખતા હતા x એકમ સદિશ i plus y એકમ સદિશ j. એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો આપણે સ્થાનાંતર સદિશ શીખી ગયા કે જેને આપણે ડેલ્ટા r કહેતા હતા. ડેલ્ટા x એકમ સદિશ i plus ડેલ્ટા y એકમ સદિશ j, અને આપણે સ્થાનાંતર સદિશ કહેતા હતા. એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો આપણે સરેરાશ વેગ વિશે શીખી ગયા. એનાથી અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સરેરાશ વેગ છે એના વિશે શીખી ગયા કે સરેરાશ વેગ v બરાબર બ્રેકેટ આ સરેરાશનો સંકેત, સરેરાશ વેગ બરાબર ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t, સ્થાનાંતર છે સ્થાનાંતર એના છેદમાં સમયગાળો, બરોબર. અંશમાં આપણે સ્થાનાંતર લેવાનું, છેદમાં આપણે સમયગાળો લેવાનો. આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે આ સરેરાશ વેગ હતો, સરેરાશ વેગ, એના ઉપરથી આપણે તત્કાલીન વેગ મેળવ્યો. તો એના માટે આપણે શું કરતા હતા કે આ સમયગાળો છે એ શૂન્યની તદ્દન નજીક લેવાનો, એટલે કે v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t, આગળ સાથે આપો તો dr છેદમાં dt. તત્કાલીન વેગ એટલે કે જે તે સમયે જે તે ક્ષણે વેગ. તો આવી થિયરી છે એ આપણે અગાઉ શીખી ગયા. વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાની છે સમતલમાં થતી ગતિ માટે. સમતલમાં થતી ગતિ એટલે કે દ્વિપરિમાણમાં થતી ગતિ માટે વેગના ઘટકો સમજાવો. જો વેગના આપણે ઘટકો મેળવવાના છે, એટલે કે x અક્ષની દિશામાં વેગ કેટલો છે, y અક્ષની દિશામાં વેગ કેટલો છે એ આપણે જાણવાનું છે. તો સૌથી પહેલા આપણે જૂનું છે યાદ કરવું પડે, કણનો સરેરાશ વેગ. કણનો સરેરાશ વેગ તો v બ્રેકેટ બરાબર સરેરાશ વેગનું સૂત્ર હમણાં જ મેં તમને કીધું કે ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t. વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા r છે એ આપણે જાણીએ છીએ. ડેલ્ટા x એકમ સદિશ i પ્લસ ડેલ્ટા y એકમ સદિશ j. તો આ કિંમત આપણે મૂકવાની થાય. ડેલ્ટા x એકમ સદિશ i પ્લસ ડેલ્ટા y એકમ સદિશ j છેદમાં ડેલ્ટા t. હવે વિદ્યાર્થી મિત્રો આ પદ છે એને વખત આપણે આના છેદમાં મૂકીએ, એટલે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t એકમ સદિશ i પ્લસ ડેલ્ટા y છેદમાં ડેલ્ટા t એકમ સદિશ j. આ બાજુ છે સરેરાશ વેગ. હજી આનાથી વિદ્યાર્થી મિત્રો આગળ તમારે સાદું રૂપ આપવું હોય તો તમે આવું લખી શકો ડેલ્ટા vx એકમ સદિશ i પ્લસ ડેલ્ટા vy એકમ સદિશ j. આવું પણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો. તમે જોઈ શકો કે અંશમાં સ્થાનાંતર છે પણ x અક્ષની દિશામાંનું સ્થાનાંતર છે. જો અથવા એવું કહો કે x અક્ષ પર સ્થાનમાં થતો ફેરફાર, x અક્ષની દિશામાં સ્થાનમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા x અને છેદમાં ડેલ્ટા t છે, બરાબર. તો આ આપણને જે વેગ મળશે બરોબર, x અક્ષની દિશામાં મળશે એટલે આયા તમે આ બ્રેકેટ પણ લખી શકો
આપણે એકલી લખતા નથી. બાકી આનો અર્થ એવો થશે x અક્ષની દિશામાં વેગમાં થતો ફેરફાર. આ પદનો અર્થ એવો થશે. આ પદનો અર્થ એવો થશે y અક્ષની દિશામાં વેગમાં થતો ફેરફાર. હવે આ આપણને સરેરાશ વેગ મળે છે. હવે આપણે આના ઉપરથી તત્કાલીન વેગ મેળવવો હોય, આના ઉપરથી આપણે તત્કાલીન વેગ મેળવવો હોય તો અહીંયા આપણે વાત કરી કે આ સમયગાળો છે, સમયગાળો એ ધીમે ધીમે ઘટાડતા જવાનો, શૂન્યની તદ્દન નજીક લેતા જવાનો. બરાબર. તો સરેરાશ વેગ છે એ આપણને તત્કાલીન વેગ મળશે. એટલે એનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે લિમિટ ડેલ્ટા ટી 0 લેતા તત્કાલીન વેગ મળે છે. બરાબર. સરેરાશ વેગ છે એમાંથી તમારે તત્કાલીન વેગ મેળવવો હોય, તત્કાલીન વેગ તો શું કરવું પડે તો કે લિમિટ ડેલ્ટા ટી → 0 લક્ષની વિભાવના નો ઉપયોગ કરવો પડે. એટલે એનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે આ સરેરાશ વેગ છે એ આપણને તત્કાલીન વેગ મળવા મળશે. લિમિટ ડેલ્ટા ટી → 0 ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t એકમ સદિશ i પ્લસ ડેલ્ટા y છેદમાં ડેલ્ટા t એકમ સદિશ j. હાલો વિદ્યાર્થી મિત્રો આનો એક વખત આપણે આની સાથે ગુણાકાર કરી, આનો એક વખત આપણે આની સાથે ગુણાકાર કરી. તો લિમિટ ડેલ્ટા t → 0 ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t એકમ સદિશ i પ્લસ આનો એક વખત આની સાથે ગુણાકાર કરો એટલે લિમિટ ડેલ્ટા t → 0 ડેલ્ટા y છેદમાં ડેલ્ટા t એકમ સદિશ j. આ રીતે મળશે. વિદ્યાર્થી મિત્રો સાદું સ્વરૂપ છે. આનો એક વખત આપણે આની સાથે ગુણાકાર કર્યો, આનો એક વખત આપણે આની સાથે ગુણાકાર કર્યો. બરાબર સમજો. સરેરાશ વેગ છે, સરેરાશ વેગ એના ઉપરથી જો તમારે તત્કાલીન વેગ મેળવવો હોય, બરાબર, તો સમયગાળો છે ડેલ્ટા ટી સમયગાળો એ શૂન્યની તદ્દન નજીક લેતા જવાનો. તો આપણને જે તે ક્ષણે વેગ મળે, જે તે ક્ષણે એટલે કે તત્કાલીન વેગ મળે. સરેરાશ વેગ ઉપરથી જો આપણે તત્કાલીન વેગ મેળવવો હોય તો આપણે સમયગાળો છે એ શૂન્યની તદ્દન નજીક લેતો જવાનો. વિદ્યાર્થી મિત્રો આપણે આનાથી આગળ સાધન પામી તો સરેરાશ વેગ ઉપરથી આપણને તત્કાલીન વેગ મળ્યો v બરાબર આના બરાબર તમે આપણો કીધું dx છેદમાં dt એકમ સદિશ i પ્લસ dy છેદમાં dt એકમ સદિશ g. જો લક્ષની વિભાવનાનો ઉપયોગ કરો એટલે આ ડેલ્ટા છે, આ ડેલ્ટા બરાબર d થઈ જશે. એટલે કે dx છેદમાં dt એકમ સદિશ i પ્લસ dy ના છેદમાં dt એકમ સદિશ j. હવે આનો અર્થ શું થયો કે આ જે આપણને ઘટક મળે છે, આ ઘટક એમાં અહીંયા એકમ સદિશ i છે એટલે vx એકમ સદિશ i પ્લસ vy એકમ સદિશ j થશે. એટલે જે મિત્રો આપણો વેગ સદિશ છે, વેગ સદિશ ની જો ત્રાસી દિશામાં હોય એટલે કે સમતલમાં હોય તો આપણને એના બે ઘટકો મળે તો vx અને vy. હવે આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવવી હોય તો હું આ આકૃતિ દોરું છું કે આ આપણે કોઈ આમાક્ષ પદ્ધતિ છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ આપણું xy સમતલ છે. જો આ હવે એમાં આપણો વેગ છે એમાંનો કે આમ ત્રાસી દિશામાં છે, વેગ સદિશ આમ ત્રાસી દિશામાં છે. તો તમે વિચારી શકો કે અહીંયા જે ખૂણો બને એને માનો ખૂણો થીટા નામ આપી દો x અક્ષ સાથે, બરાબર. x અક્ષ છે એની સાથે આપણા વેગનો જે ખૂણો બને એને મેં અત્યારે થીટા નામ આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે વેગ આપણો આમ ત્રાસી દિશામાં છે તો આની x અક્ષની દિશામાં પણ અસર છે. કેટલી અસર છે તો કે તમે જોઈ શકો કેટલી અસર છે x અક્ષની દિશામાં. હવે x અક્ષની દિશામાં અસર છે તો આને આપણે vx કહીએ, બરાબર. એવી રીતે y અક્ષની દિશામાં અસર કેટલી છે એ જોવી હોય તો આપણે y અક્ષ ઉપર આમ લંબ દોરવું પડે. તો y અક્ષની દિશામાં આટલી અસર છે એને આપણે vy કહીએ. હવે આ x અક્ષની દિશામાં છે તો અહીંયા એકમ સદિશ i આવશે. આ y અક્ષની દિશામાં અસર છે તો અહીંયા એકમ સદિશ j આવશે.
એટલે વિદ્યાર્થી મિત્રો આ જે ઘટક છે આપણો આ ઘટક ઈ x અક્ષની દિશામાંનો ઘટક છે અને આ જે ઘટક છે આપણો ઈ y અક્ષની દિશામાંનો ઘટક છે એટલે અર્થ એવો થયો કે vx છે ઈ x અક્ષની દિશામાંનો ઘટક છે અને vy છે ઈ y અક્ષની દિશામાંનો ઘટક છે આ રીતે વિદ્યાર્થી મિત્રો સૂત્રમાં બરાબર સૂત્રમાં આપણો વેગ સદિશ જો આમ ત્રાસો હોય તો x અક્ષની દિશામાં પણ એની અસર હશે અને y અક્ષની દિશામાં પણ એની અસર હશે એટલે વિદ્યાર્થી મિત્રો તમને આવા બે ઘટકો મળશે vx અને vy આ રીતે સમતલમાં તમે વેગ છે વેગના ઘટકો છે એ લઈ શકો વિદ્યાર્થી મિત્રો હવે આ વેગ છે વેગ એનું જો આપણે મૂલ્ય મેળવવું હોય તો આ વેગ સદિશ છે આ વેગ સદિશ એનું આપણે મૂલ્ય મેળવવું હોય તો આ જેવો સદિશ છે એવો સદિશ આની વિચારવાનો થાય આ જેવો સદિશ છે એવો સદિશ આની વિચારી શકાય આની જે દિશા છે એ જ દિશામાં આને વિચારવાનો થાય એટલે આ રીતે મળશે આપણો ઘટક છે vx આ ઘટક છે આપણો vy બરોબર તો આ વેગનું મૂલ્ય શોધવું હોય મૂલ્ય તો વર્ગમૂળમાં vx નો વર્ગ પ્લસ vy નો વર્ગ જો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો તો પણ તમને મળી જશે અને અગાઉ આપણે મૂલ્ય શોધવા માટે સૂત્ર પણ મેળવી લીધું બરોબર અગાઉ વિદ્યાર્થી મિત્રો મૂલ્ય શોધવું હોય તો એના માટે આપણે સૂત્ર પણ શીખી ગયા છે અને આયા પણ તમે સમજી શકો કે આ 90 અંશનો ખૂણો છે બરોબર તો એની સામેની જે બાજુ હોય એને કર્ણ કહેવાય એટલે કર્ણનો વર્ગ બરાબર vx નો વર્ગ વત્તા vy નો વર્ગ થશે અહીંથી વર્ગ દૂર કરશો તો આ બાજુ આવશે એટલે વર્ગમૂળ થશે એટલે વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો તો પણ તમને આ મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મળે બરોબર વેગ સદિશ છે એનું મૂલ્ય જાણવું હોય તો વર્ગમૂળમાં vx નો વર્ગ વત્તા vy નો વર્ગ લેવાનો એનાથી આગળ આ વેગ સદિશ છે આ વેગ સદિશ એની આપણે દિશા જાણવી હોય દિશા આ મૂલ્ય શોધવા માટેની વાત કરી આપણે હવે વાત કરી દિશા જાણવી હોય વેગ સદિશની દિશા તો શું કરવાનું તો એના માટે tan વિધેય લેવાનું tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો આ ખૂણો થીટા આપણે કીધો છે તો આની સામેની બાજુ થઈ vy છેદમાં પાસેની બાજુ એટલે vx આ બાજુ છે tan થીટા થીટાને કરતા કરશો વિદ્યાર્થી મિત્રો તો tan ઇન્વર્સ vy છેદમાં vx આમ આવશે એટલે આ વેગ સદિશ કઈ દિશામાં છે x અક્ષ સાથેનો ખૂણો કેટલા અંશનો છે એ જાણવું હોય તો એના માટેનું સૂત્ર થયું કે θ બરાબર tan ઇન્વર્સ vy છેદમાં vx θ એ પરિણામી વેગ v એ x અક્ષ સાથે રચેલો ખૂણો છે બરાબર આ θ શું છે આ θ તો પરિણામી વેગ છે પરિણામી વેગ v એ x અક્ષ સાથે રચેલ કોણ છે બરાબર આ વેગ સદિશ છે વેગ સદિશ એનો આ x અક્ષ સાથે જે ખૂણો બન્યો છે એને આપણે થીટા કીધો છે એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સમતલમાં થતી ગતિ માટે વેગના ઘટકો છે x અક્ષની દિશામાંનો વેગ અને y અક્ષની દિશામાંનો વેગ મેળવી શકો વિદ્યાર્થી મિત્રો એનાથી આગળનો આપણો પ્રશ્ન છે સરેરાશ પ્રવેગ સમજાવો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમતલમાં સરેરાશ પ્રવેગ સમજાવો અથવા એનો દ્વિપરિમાણમાં સરેરાશ પ્રવેગ સમજાવો એવો આપણે અર્થ સમજવાનો છે સમતલમાં અથવા દ્વિપરિમાણમાં સરેરાશ પ્રવેગ સમજાવો એવો આપણે અર્થ સમજવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સરેરાશ પ્રવેગ વિશે તમે અગાઉ પણ ઘણું બધું શીખી ગયા છો બરોબર સરેરાશ પ્રવેગ વિશે અગાઉ પણ તમે શીખી ગયા છો એક પરિમાણમાં ગતિ માટે તો સૌથી પહેલા મેં વ્યાખ્યા લખી છે કોણના વેગમાં થતા ફેરફાર અને બરોબર જો કોણના વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તર
કણોનો સરેરાશ પ્રવેગ કહે છે. સૂત્ર લખ્યું છે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર અને છેદમાં તે માટે લાગતો સમયગાળો. બરોબર, આ સૂત્ર પણ તમે જાણો છો. હવે વિદ્યાર્થી મિત્રો આની આગળની થિયરી હમણાં જ મેં તમને સમજાવી. બરોબર, તો આ સરેરાશ વેગ છે, સરેરાશ વેગ. સરેરાશ વેગ હમણાં જ તમને આ થિયરી સમજાવી. સરેરાશ વેગ બરાબર આ જે આપણો ઘટક છે, બરોબર, એ આપણને મળ્યો તો vx ડેલ્ટા vx એકમ સદિશ I પ્લસ ડેલ્ટા vy એકમ સદિશ J. વિદ્યાર્થી મિત્રો આ જે આપણો પદ છે, આ પદ શું છે તો કે x અક્ષની દિશામાં વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા vx. આનો અર્થ એવો થશે આ પદનો કે y અક્ષની દિશામાં વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા vy. હમણાં જ તમને આ સૂત્ર સમજાવ્યું. હવે અહીંયા આપણે સરેરાશ પ્રવેગની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખવાનું થાય. ગાણિતિક સ્વરૂપ છે કે આપણે લખી પ્રવેગને a વડે દર્શાવવામાં આવે અને સરેરાશ છે એટલે આ બ્રેકેટ લખવું પડે. વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v બરાબર વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v છેદમાં ડેલ્ટા t. આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. હવે ડેલ્ટા v બરોબર એટલે અહીંયા જો ડેલ્ટા vx છે, અહીંયા ડેલ્ટા vy છે, તો અહીંયા તમે ડેલ્ટા v લખી શકો. બરોબર, ડેલ્ટા vx એટલે કે x અક્ષની દિશામાં થતો ફેરફાર, y અક્ષની દિશામાં થતો ફેરફાર એટલે વેગમાં થતો ફેરફાર મળે. બરોબર, એટલે ડેલ્ટા v દેખાય યાર તમે આ સૂત્ર લખી શકશો. ડેલ્ટા vx એકમ સદિશ I પ્લસ ડેલ્ટા vy એકમ સદિશ J છેદમાં ડેલ્ટા t. વિદ્યાર્થી મિત્રો આને એક વખત આપણે આના છેદમાં મૂકીએ તો ડેલ્ટા vx છેદમાં ડેલ્ટા t એકમ સદિશ I પ્લસ આને એક વખત આના છેદમાં મૂકીએ, આને એક વખત આના છેદમાં મૂકીએ તો ડેલ્ટા vy છેદમાં ડેલ્ટા t એકમ સદિશ J. આ બાજુ છે સરેરાશ પ્રવેગ a. હવે વિદ્યાર્થી મિત્રો આનાથી આગળ આપણે સાદું વિચારીએ. બરોબર, આનાથી આપણે આગળ સાદું વિચારીએ તો તમને આ જે વેગ મળશે, બરોબર, અહીંયા જે પ્રવેગ મળશે એ x અક્ષની દિશામાંનો પ્રવેગ મળશે. કારણ કે આ વેગમાં થતો ફેરફાર છે એ x અક્ષની દિશામાંનો છે જો. બરોબર, એટલે અહીંયા તમને જે સરેરાશ મળશે, સરેરાશ એ આપણો ax મળશે અને અહીંયા વેગમાં થતો ફેરફાર છે એ y અક્ષની દિશામાંનો છે જો, અને છેદમાં સમયગાળો છે એટલે સરેરાશ મળશે પણ y અક્ષની દિશામાંનો પ્રવેગ મળશે. આવું સૂત્ર તમે લખી શકો. સરેરાશ પ્રવેગ સરેરાશ વેગની દિશામાં હોય છે. બરાબર, સરેરાશ પ્રવેગની દિશા કઈ હોય? સરેરાશ પ્રવેગ એ સરેરાશ વેગની દિશામાં હોય છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સરેરાશ પ્રવેગ છે એ સદિશ રાશિ છે એટલે એના માટે મૂલ્ય અને દિશા બંને મહત્વના છે. તો દિશા કઈ હોય તો કે સરેરાશ વેગ આપણો જે દિશામાં હશે, સરેરાશ વેગ આપણો જે દિશામાં હશે એ દિશામાં આપણો સરેરાશ પ્રવેગ હશે. હાલો એક પણ કેવું હોય તો સરેરાશ પ્રવેગ હોય બરાબર. એટલે આપણી પાસે સૂત્ર છે વેગમાં થતો ફેરફાર એટલે આ વેગ થયો, વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ અને પાછો તે માટે લાગતો સમય, સમય છે એટલે સેકન્ડ એટલે મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ અથવા તો એવું તો મીટર સેકન્ડની -2 ઘાત. મારી સૂત્ર કીએ તો mની 0 ઘાત મીટર છે એટલે mની 1 ઘાત અને t ની -2 ઘાત. આ એમાં સરેરાશ પ્રવેગનું પારિમાણિક સૂત્ર
હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરેરાશ પ્રવેગની વાત કરી, પણ આના ઉપરથી જો આપણે તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો હવે આપણે તત્કાલીન પ્રવેગની થોડી વાત કરી. તત્કાલીન પ્રવેગ એટલે કે જે તે ક્ષણે પ્રવેગ. તત્કાલીન પ્રવેગ એટલે અર્થ એવો થશે જે તે ક્ષણે પ્રવેગ કેટલો છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડે તો કે આ જે સમયગાળો છે આપણો આ સમયગાળો એ શૂન્યની તદ્દન નજીક લેવો પડે, બરાબર. અથવા તમે આમ લ્યો, બરાબર, કે સરેરાશ પ્રવેગ એ બરાબર આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા Vx છેદમાં ડેલ્ટા t એકમ સદિશ I પ્લસ ડેલ્ટા Vy છેદમાં ડેલ્ટા t એકમ સદિશ j. હવે આપણે શું કરવું પડે તો કે આ સરેરાશ પ્રવેગ છે, સરેરાશ પ્રવેગ એના ઉપરથી જો આપણે તત્કાલીન પ્રવેગ મેળવવું હોય તો આપણે શું કરવું પડે તો કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લક્ષની વિભાવનાનો ઉપયોગ કરવો પડે, બરાબર. એટલે કે સરેરાશ પ્રવેગ છે એ આપણને તત્કાલીન પ્રવેગ મળે ત્યારે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ આપણે 0 લઈ, સમયગાળો છે શૂન્યની તદ્દન નજીક લઈ, બરાબર. એટલે આ સૂત્ર છે આપણું એનું લખો ડેલ્ટા Vx છેદમાં ડેલ્ટા t એકમ સદિશ I પ્લસ ડેલ્ટા Vy છેદમાં ડેલ્ટા t એકમ સદિશ j. હવે આનો એક વખત આપણે વિદ્યાર્થી મિત્રો આની સાથે ગુણાકાર કરીએ એટલે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા Vx છેદમાં ડેલ્ટા t એકમ સદિશ I આનો આની સાથે ગુણાકાર કરો એટલે પ્લસ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા Vy છેદમાં ડેલ્ટા t એકમ સદિશ j. આ રીતે વિદ્યાર્થી મિત્રો સાદું રૂપ આપવાનું થાય. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 છે, બરોબર, એનો આપણે ગુણાકાર કરવાનો થાય. આગળ સાદું રૂપ આપણે આપી તો આ d Vx છેદમાં dt એકમ સદિશ I થશે, આ b Vy છેદમાં dt એકમ સદિશ j થશે. તો વિદ્યાર્થી મિત્રો આ તત્કાલીન પ્રવેગ છે એનો જો આ x અક્ષની દિશામાંનો પ્રવેગ મળશે, આ y અક્ષની દિશામાંનો પ્રવેગ મળશે, બરાબર. આ પ્રવેગ છે એના તમને બે ઘટકો મળ્યા ax અને ay. આ x અક્ષની દિશામાંનો પ્રવેગ છે, આ y અક્ષની દિશામાંનો પ્રવેગ છે. એટલે વિદ્યાર્થી મિત્રો સરેરાશ પ્રવેગ છે, સરેરાશ પ્રવેગ એના ઉપરથી જો આપણે તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લક્ષની વિભાવનાનો આપણે ઉપયોગ કરવાનો, બરાબર. અહીંયા જો ઉપયોગ કરશો એટલે આનો એક વખત આની સાથે ગુણાકાર, આનો એક વખત આની સાથે ગુણાકાર, એટલે આ ડેલ્ટા છે ડેલ્ટા એ b થઈ જશે dvx છેદમાં dt એકમ સદિશ I પ્લસ અહીંયા ડેલ્ટા છે આ ડેલ્ટા તો એ d થઈ જશે dvy છેદમાં dt. આ જે ઘટક છે આ ઘટક એ આપણને પ્રવેગ મળશે પણ x અક્ષની દિશામાંનો પ્રવેગ, બરાબર. જેવી રીતે હું તમને એમ કહું કે કોઈ આમાં પદ્ધતિ છે આપણી આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ આમાં પદ્ધતિનું ઉગમ બિંદુ છે. હવે આ xy સમતલ છે, આપણું xy સમતલ એમાં માનો કે પ્રવેગ આપણો આ દિશામાં છે, ત્રાસી દિશામાં, તો આના તમને બે ઘટકો મળે, બરાબર. આ ઘટક જે મળ્યો આ ઘટક એ x અક્ષની દિશામાંનો ઘટક એટલે x, આ જે ઘટક મળ્યો એ y અક્ષની દિશામાંનો ઘટક એટલે ay. x અક્ષની દિશામાંનો ઘટક છે એટલે એકમ સદિશ I લેવો પડે, y અક્ષની દિશામાંનો ઘટક છે એટલે એકમ સદિશ j લેવો પડે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને પ્રવેગ છે, પ્રવેગ એના બે ઘટકો મળશે. એટલે સરેરાશ પ્રવેગ છે એના ઉપરથી આના પછીની જ આપણી થિયરી આવે છે તત્કાલીન પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગ માટે આપણે શું કરવાનું તો કે સરેરાશ પ્રવેગ છે એના ઉપરથી જો તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો સમયગાળો છે, સમયગાળો, બરોબર, એ શૂન્યની તદ્દન નજીક લેવાનો, ધીમે ધીમે ઘટાડતો જવાનો.
એટલે આપણને જે તે ક્ષણે પ્રવેગ મળે એટલે કે તત્કાલીન પ્રવેગ મળે એ બરાબર. સાચું મેં તમને હમણાં જ સમજાવ્યું છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો. અને તત્કાલીન પ્રવેગ છે બરાબર, એના માટે તમે એવું કહ્યું કે સરેરાશ પ્રવેગ માટે સમયગાળો શૂન્યકરણ કરતા મળતા સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને પ્રવેગ કે તત્કાલીન પ્રવેગ કહે છે. બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એની વ્યાખ્યા પણ સમજી શકો. એટલે આજે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખી. આજના આપણા 2 પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં રહેશે. બરાબર. આજના આપણા 2 પ્રશ્નો હોમવર્કમાં રહેશે. પહેલો પ્રશ્ન આપણો હતો સમતલમાં થતી ગતિ માટે વેગના ઘટકો સમજાવો. બીજો પ્રશ્ન આપણો થશે સરેરાશ પ્રવેગ સમજાવો. બરાબર. તત્કાલીન પ્રવેગ છે એની વધારે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.